કંઈક ભાવ વધારો. અને એક પોતે મેં પહેલા કીધું ને કે આપણે અમુક કુળમાં અવતાર આપણો જન્મ થઈ જાય ને એ મોટા મોટી ભેટ છે. નગર ગોધરા બાજુ જન્મ્યો હતો, ગટરું ગાળી ગાળીને મરી ગયા વડો. ઊભો થા, ઊભો થા. ઓહો, ઊભો થા ને, ઊભો થાય એમાં હું શર્મા. આ ભાદરકાને તાળીઓથી વધાવો. આમ ફેર માણા કોઈ ફેર, આમ માણા કોઈ. જો 40 સ્વયંસેવકો લઈને આવ્યો છોકરો. અને પાછો પૂનમબેન નો મતદાર, એટલે હજી મતદાર બન્યો નથી, આવતી ટર્મમાં બની જાય. મેં એને પૂછ્યું કે એલા આમ તો ખાધેલ પીધેલ, જો કે ભાદરકાના દીકરા ખાધેલ પીધેલ જ હોય. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તારા વરસ કેટલા થયા? મને કે 14. એટલે મેં કીધું ભેણ કેટલું? મને કે 7મું. હું 14 વર્ષનો ને 7મું ભેણ? મને કે 2-3 વર્ષમાં ગોટાળો થઈ ગયા હતા. એટલે ટૂંકમાં નાપાસ છે એમ ન કીધું એને. એટલે મેં માથે હાથ, આમ ખંભે હાથ મૂકીને કીધું 20-25 વર્ષનો છે તો મારો બાપુ 10 પાસ કરી નાખજે. ધીરે ધીરે આપણે કાંઈ ઉતાવળ નથી. કેવાય આને ઉભો એ માટે મેં કર્યો છે કે એ 7મા ધોરણનો વિદ્યાર્થી છે. જો એને પહેલેથી હાઈફાઈમાં કે કોઈ વીઆઈપી સ્કૂલમાં કે ઇંગ્લિશ મીડિયમમાં એને જો મૂકી દીધો હોત તો એ અત્યારે આ સેવા કરવાની ને આ કામ કરવાની કોઠાહુ જ એનામાં ન હોત. આ સાથે સંસ્કાર બોલે છે. જીવનમાં 10% જ ભણતરની જરૂર પડે છે, 90% કોઠાહુદની જરૂર પડે છે. જીવનમાં 5% જ તમારા પૈસાની જરૂર પડે છે, 95% તમારા વ્યવહારની જરૂર પડે છે. માણસ વ્યવહારથી બંધન હોવો જોઈએ. દીકરાના લગ્નમાં કદાચ તમે કોકને શરમાવીને લાવી શકો કે ભાઈ આવવું જ પડશે તમારે, આમ ને તો આમ. હા, પણ છેલ્લે તમારી શમશાન યાત્રા નીકળે ત્યાં કોઈને પત્રિકા નથી દેવાની આવતી. એ માણાની ઠાઠડી કહી દે કે આ કેવા વ્યવહારનો માણા હતો ભલામણ. અને માણા કોઈ ગુજરી જાય ને ભાઈ તો એનો છેલ્લો એનો વ્યવહાર લઈને જતો હોય છે. અને એમાં હાવ છેલ્લે મંડળ હાલ્યું આવતું હોય ને ઈ નિર્ણય કરતો આ કોણ હતો. ઓલા તો આજુબાજુ વાળા તો વળે શરમે ઓ કરવું પડે. આપણે ને બેનો આજુબાજુ વાળા હોય વળે હારું કૂટતા હોય, પણ વળે છેલ્લે હોય ને શું કે મને મેથી ન મળે, મારે આથણા કરે. અરે પણ ઓલો ગુજરી ગયો, એ તો જો હજી મેથી ની ક્યાં કરે, એને આથણા ની બળતરા કરતા. એ શમશાન યાત્રા હાલી જતી હોય ત્યારે એ છેલ્લે જ્યારે જે માણસો જતા હોય એ સાચો નિર્ણાયકો હોય. અમુકની પાછળ હાજર જતા કે ભાઈ ભલે અમારે કોઈ અને વ્યવહાર નહોતો પણ અમારા ગામનો મોહ વયો ગયો, અમારે અડધીક રાતનો હોકારો વયો ગયો. સેવાના માણસની આંખમાં લઈ જેથી આહુડા પડી જાય તેથી માની લેજો કે આ માણસ જીવીને વયો ગયો છે. અને અમુક ના શેડે નહીં આજુબાજુ વાળા તે કહેતા હોય કે આ બરોબર ટાઈટમાં ગયો રોયો, આ તો એના બાપની શરમે આવવું પડે, નકર આ ટાઈટનો ઠરવા કોણ આવે, રામ રામ કરો. બહુ નગર માણા હોશિયાર તો બહુ છે. ત્યારે 4 સવારીમાં મોટરસાયકલ લઈને એક જણો નીકળ્યો, પોલીસે સીટી મારી કે ઉભી રાખ, ઓલે ધડદીને ઉભી રાખ. પોલીસે કીધું કે કેમ શાર બેહાડ્યા? તો ઓલો પાછો વાળું જોઈને કે 5મો કારે ઉતરી ગયો. પીએસઆઈ રાજીનામું દઈને વેજો નોકરો જ નથી કરવો એમ. હવે હમણાં બેઠા ત્યારે વાત થતી હતી કે અત્યારે સમય છે ને સાહેબ એ બુદ્ધિનો સમય છે. ઉતાવળું તડબડિયું આમ કરી નાખીએ ને તેમ કરી નાખીએ ને એ સમય ગયો. હા, વાણિયો જંગલમાં જતો હતો, વાણિયાનો દીકરો, એ તો બુદ્ધિજીવી ને માણસો. જંગલમાં જતો હતો ને સિંહ આવ્યો તો પડખેલે આયર નીકળ્યો કોક, તો વાણિયાએ આયરને 2 ગાળ દીધી. એટલે આપણે ગાળ ખાઈ, વાણિયાને પાડીને માથે ચડી ગયો તો હાવજ માથે આયરને લઈને વયો ગયો, વાણિયો બસી ગયો. એમ ગમે એમ ઉતાવળ કરીને પાડી ન દેવાય, આજુબાજુ જોવું.
ઘીવાળા હા, આપણે તો આપણે કોઈ ગાલ દે એટલે પાડી દે, પાડીને માથે સડી ગયો, વાણિયો એઠે હાવજ આવ્યો તો પેલે આયર લઈ લીધો. અને એક તમને કહું, અંગ્રેજીમાં લખો ને આહિર, એ પછી એચ આઈ આર, એમાં જે એચ છે ને એ જ પ્રાણ છે, ઓક્સિજન છે. એમાં એક કાઢ નાખો પછી વાંચો જોઈ, ખાલી હવા રે. એ જે એચ છે એ આપણો હરિ છે. હરિ કહેતા કૃષ્ણ છે. એ કૃષ્ણ છે ને એટલે આ હવાનું ઘર આખું ભરેલું મોજથી બેઠું છે સાહેબ. બાકી એમાં કૃષ્ણ નામનું તત્વ વયું જાય ને ખાલી હવાવું જ રહે. અર્જુન પાસે જે કૃષ્ણ હતો ત્યાં સુધી એનો કોઈ વાળ વાકો ન કરી શક્યો, પણ એમાં એચ નીકળી ગયો. અને આજ દ્વારકાના કેડે જેથી અર્જુન આવતો હતો એનો ઈ જ ધનુષ વાળો હતો, પણ સાહેબ કાબાઓએ લૂંટી લીધો હતો. શું કામ? જ્યારે કૃષ્ણ હતો ત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં વિજય પામી શક્યો, પણ કૃષ્ણ હટી ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં એ ભગવાન કૃષ્ણ સામે જ્યારે એમ કહેવાય કરણ આવે છે, અને અર્જુન છે એ કરણના રથને એમ કહેવાય ઠે 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 કરતું જ્યાં બાણ મારે ત્યાં એમ કહેવાય હજારો જોજન એમ કહેવાય કે રથનો ઘા કરી દે. પાછો અર્જુન સામે કરણ આવીને પાછો એ લડવા મળે અને પાછો કરણ બાણ મારે એટલે 4 તહુ અર્જુનનો રથ જ્યાં પાછો જાય ત્યાં ભગવાન મુરલીધર એમ કહે છે કે વાહ કરણ, વાહ કરણ, વાહ કરણ. 2 થી 3 વાર એમ કહેવાય કે અર્જુનની હાજરીમાં એ કરણને કીધું કે વાહ કરણ, વાહ કરણ. અને ત્યારે ફરીવાર પાછો એમ કહેવાય કે અર્જુનને સંદેહ થયો ને એટલું કીધું કે હે પ્રભુ, હું કરણના રથને હજારો જોજન ઘા કરી દઉં છું, અને કરણ ખાલી મારો 4 તહુ રથને પાછો અડહેલે છે, તા તું એમ કે છો કે વાહ કરણ, તું કરવા શું માગે છે? અને ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે અર્જુન, તું કરણના રથનો ઘા કરશો ને, ખાલી કરણ અને રથ છે એટલે ઘા કરી દે છો, અને હું તારા રથ ઉપર 14 બ્રહ્માંડનો ભાર લઈને બેઠો છતાંય જો 4 તહુ જો ઘા કરી દેતો હોય તો એ કરણના કવચમાં તાકાત કેટલી હશે. અને હજી જો તારે અભિમાન હોય તો ઘડીક તારા રથ હેઠો મને ઉતરી જવા દે, અને પછી કર કરણનો સામનો તો કહું કે તું કુંતીનો જાયો હાચો. ત્યારે અર્જુન પાછો બેજો કે તું હેઠો તો ઉતરતો જ નહીં. આમાં ભગવાન કૃષ્ણ જસુભાઈ બહુ સારી વાત કરી કે એ જે, અને હકીકત તો એ છે કે એ જસુભાઈ જે વાત કરી એટલે મને પ્રસંગ યાદ આવ્યો કે જેને શંકરને આપણો સમાજ કેટલો ગમતો હોય છે. ભગવાન શંકરની સમાધિ ખોલાવવા માટે દેવતાઓએ જ્યારે કામદેવને મોકલે છે અને ભગવાન શિવની સમાધિ તોડાવે છે અને કામદેવને બાળીને ભસ્મ કરે શિવ, અને કામદેવ જેવો બળી જાય એટલે એની પત્ની રતિ, એ રતિ આવી અને ભગવાન શંકરને એમ કહે કે મારા પતિનો શું દોષ હતો? એને તો દેવતાઓએ મોકલ્યા હતા અને એને તમે પ્રભુ બાળી દીધા, હવે હું કોને આધારે જીવું? હવે મારો પતિ મને ક્યારે મળશે? અને તેથી ભગવાન શંકરને કરુણા ફૂટે છે. કરુણાનો તો આધાર છે જ, કરુણાનો અવતાર છે. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. એ ભગવાન શંકરને એમ કે ભાઈ એ કરુણા નિધાનને કરુણા ફૂટી માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા મને માફ કરી દેજે દીકરી, પણ તારા પતિને મેં બાળી દીધો છે. પણ આજ કૈલાસના ખોપરા ઉપર બેઠેલો શંકરને આ સમાજ કેટલો વાલો હશે, મારું કહેવાનો અર્થ. ત્યારે શંકરે નજર નાખી સૃષ્ટિ ઉપર અને એટલું કીધું રતિને, બેટા રતિ, જબ જદુવંશ કૃષ્ણ અવતારા. જ્યારે ભગવાન કૃષ્ણને, હું ભગવાન વિષ્ણુને એમ કે તું કૃષ્ણ બનીને જા અને જદુવંશમાં અવતાર લે. અને ત્યારે એની ઘરે દીકરો થઈને, કૃષ્ણના ઘરે દીકરો થઈને તારો પતિ અવતરશે. આ એટલા વર્ષો, હજારો વર્ષ પહેલા કૈલાસના ખોપરા ઉપર એમ કહેવાય કે ભગવાન શંકરની જીભે કોઈ સમાજ એમ કહેવાય કે રમતો હશે તો એ આહિર સમાજ હશે, એ યાદવો હશે, એ શંકરને કેટલા વાલા હશે. અને જે ભગવાન કૃષ્ણને ઉછેરીને મોટા કરી દે એટલું નહીં, જુનાણાને તકલીફ પડે ત્યારે રા માટે પોતાનું માથું દઈ દે.
અને એ રાજા નહીં, અને એમ કહેવાય કે એ મહારાણી નહીં, પણ દેવાય બોધરનું આયરનું એક ઘર દેખાય નજર સામે, કે ન્યા મોકલી ગયો મારા દીકરાને. આ સમાજ ઉપર ભરોસો કેટલો હશે તમે કલ્પના કરો યાર, કેટલો એને ભરોસો છે. એ મથુરાની જેલમાંથી હુંડલો નીકળી જાય તો ભરોસો હોય કે નંદને નેહડે પગાડી ગયો. કંસના બાપની તાકાત નથી કે જેમ કે નંદને નેહડે જઈ શકે. કાળ માણસ હતો, છતાંય જો એને ભરોસો બેહતો હોય. મોરબીના કુંવરને લઈ, બે આંગળીમાં બે કુંવરને લઈ અને મોરબીના મહારાણી નીકળે અને દહીસરાના ઝાપામાં નીકળે ને સાહેબ ભોજા મકવાણા આયરનું મકાન એને યાદ આવી જાય કે અહીંયા વયા જાય તો કોઈ દુશ્મનોની તાકાત નથી કે આયરની ડેલીમાં દાખલ થઈ ગયા પછી અમારા દીકરાનો વાળ વાકો થાય અને ભોજા મકવાણા નામના આયરની ઘેરે માણા આવી ગયા. આવા એક થી ઇતિહાસો ગણવા બેહીએ તો 750 ઇતિહાસ છે આપણા. બીજા સમાજે આ સમાજ ઉપર ભરોસો કર્યો છે. હવે એક સમજાતું નથી કે એ એટલો બધો ભરોસો કરનારો અને એટલા બધા આપણે એ આહિર સમાજ આજ આપણને હારી સોસાયટીમાં ભાડે મકાન કોઈ ન આપે. અમારી વેદના બોલે છે ક્ષમા કરજો, એવું શું આપણામાં ઘટવા મળ્યું કે આજ બીજો સમાજ આપણી સામે ભરોસા મુક્ત ભૂલી ગયો છે. અને આપણે એમ કે અમે ઉજળિયાત સમાજ સિવાય રાખતા નથી, તો આપણે ઉજળિયાતમાં પણ વયા ગયા. મારા યુવાનોને ખાસ કહું છું મિત્રો, વડીલો જે જીવી ગયા એવું આપણે તો નહીં જીવી શકીએ, એ કાંઈક ખુમારીથી જીવ્યા હતા. પણ આ યુવાનોને એટલું કહું કે હવે એવી સાપ ઉઠી કરો કે આયરના દીકરા ભેગી ભાગીદારી રાખવામાં કોઈ દી વાંધો ન આવે, એની ભેગા ભાગીદારે થઈ જાવું ને તો કોઈના બાપની તાકાત નથી કે એ કોઈ બીજો માણસ પણ આપણો સાળો કરી શકે. બસ એવો ભરોસો, વાહ વાહ તો પછી કરજો, એવો ભરોસો ઊભો કરો યાર. વાહ વાહ મોયાભાઈ જમી ગયું, જમી. રિઝલ્ટ આવે ત્યારે જામ્યું કહેવાય, આનું પરિણામ આવવું જોઈએ. અને એક વાત તો ઇતિહાસો તો બન્યા જ છે ભાઈ. એ શંકર જો યાદવાનું નામ લેતા હોય, ભાગવતાકારીઓ એમ કહેવાય કે યાદવાનું નામ લેતા હોય, અને રામાયણની અંદર રામા અવતારમાં ભગવાન રામ જો યાદવોને કહેતા હોય, મેં અહીર નીજ તુજ દાસા. હું અહીર, જ્યારે અહીર શબ્દ વાપર્યો છે 20,000 વર્ષ પહેલા જે આગળ છે. આમ તો શબ્દ અહીર હતો પહેલા, અહી નાગનો, આપણો જે શેષનારાયણનો દીકરો અહી, એમાં પછી 64મી પેઢીએ નંદ થયા. એમાં બહુ નથી જાવ, આપ બધા પેઢીઓ જાણો છો. આપણી વાતો શું કરવી પછી. પણ જસુભાઈ કીધું એમ કે એ કડવી ટીકડી તો છે જ, એ નરવી બહુ હોય. બેન આ દ્વારકાધીશના મંદિરમાં, મૂળ મંદિરમાં આ પૂંજારીઓ મને એટલો લાડ લડાવે, કારણ કે એ આપણા બાપને લાડ લડાવે, એવો શૃંગાર સજાવે ને આમ ને તેમ ને. ઓલો કાનુડો પણ સવારના પોરમાં મંગલા આરતીમાં અને એક સંધ્યા આરતીમાં બે ટાઈમ આ પૂજારીઓ ભગવાન કૃષ્ણના હાથમાં મોરલી આપે. હું કામ? રાધાની યાદ દેવરાવે. સવારમાં રાધાની યાદ આપે એટલે કૃષ્ણ જાગી જાય, અને હાજે પછી રાધાની પાછી યાદ આવે તો એના યાદમાં ઓલો હરખું ખાઈ નો એકે. ગઈકાલે મૂળ વાત એ કરતો હતો, ગઈકાલે ભગાભાઈ બધા હતા જ, એ ભગવાન દ્વારકાધીશના નિજ મંદિરમાં એની સામે 8 થી 10 પ્રોગ્રામ કરવાનો મને લાભ મળ્યો. આ ત્રીજો ચોથો પ્રોગ્રામ એક પંડિત જસરાજજી આ નિજ મંદિરમાં ગાયું છે, અને એ પછી કોઈ ગાયું હોય તો આ તમારા માયલાએ ગાયું છે સાહેબ, કૃષ્ણની સામે. એટલે કાલે મેં પ્રોગ્રામમાં એમણે વાત કરતા કરતા ભગવાન કૃષ્ણમાં હાથ જોડીને કીધું હતું, બાપ કાલે અમે બધા ભેગા થાય છે. જેવી જસુભાઈએ જે આ કાર્યક્રમમાં કીધું હતું ને, એ જ રીતે મેં કીધું કે કાંઈ અમારા દૂષણો હોય તો તું લઈ લેજે, પણ અમને હપ દેજે. અમે અડધો રોટલો ખાઈને જીવી જાઉં, પણ અમારા ભાઈઓ વગેરે અમે નહીં જીવી શકીએ એવો અમને તું પ્રેમ દેજે. તારી પાસે અમારે સંપત્તિ નથી જોતી, સંપત્તિ તો તારી કૃપા હશે તો કોકનો કાઠલો પકડીને લઈ લેવું ભલામાં, પણ તું અમને એવો હપ દેજે, એવી કૃપા દેજે. કાઠલો પકડીને એટલે જે તમે જૂનું ગણો છો એ નહીં, ધંધા માટે.
કારણ કે આ બાજુ પ્રોગ્રામ કરીએ ને એટલે લગભગ આવું બહુ આવે. હવે જસુભાઈ મને ઉપડી છે તો એક વાત કહી દઉં. આપણે એટલે હું તમારી ભેગો છું, આપણે એટલા બધા વટના દીકરા, એટલા બધા કે આપણા બાપને કહો કે ઠપાટ મારી હોય, હવે અવર જવર ઓછી રાખજો ભાઈ, સમજો કો ખાસ હવે કહી ને ત્યારે જ 2 કલાકમાં કાંઈ કોઈને તરસ એટલી બધી નહીં લાગી જાય. હા, આગળ 2 કલાકે પાછું ડબ દિન પૂરું, પછી આપણે હાસી મજા તો મંડળીની લેવાની છે. મને ઘણા વર્ષે જોવાનો લાભ મળે છે. હા, કારણ કે હું માણસ છું, મારે નહીં જોવું પડતું હોય. ભરત બાપુ બરાબર ને? હા, મૂળ વાત કે આપણા બાપને કહો કે તુકારો કર્યો હોય તો એને આપણે ભૂલતા નથી. આવા વટના દીકરા થઈ આપણે. આપણા ભાઈને કોઈ ઠપાટ મારી હોય તો એને આખી જિંદગી ભૂલતા નથી. તો જેણે તમારી 56 કોટીને ઉલાળી નાખી, એ દારૂને તમારા કોઠામાં નાખો, ભૂંડા નથી લાગતા ભલા માણા? શરમ આવવી જોવે આપણને કે જેણે અમારો વાહ કઢાવી નાખવાની તૈયારી કરી હતી અને જેણે અમારા કુળનું નિકંદર કાઢી નાખ્યું, એ દુશ્મનને મારા કોઠામાં હું નાખું. એક સાંભળી લેજો, આ દ્વારકાધીશના સાનિધ્યમાં બેઠા છીએ અને અહીંયા જે જમીએ છીએ ને એ દ્વારકાધીશનો પ્રસાદ છે, યાદવોનો પ્રસાદ છે. એ હું તમે યાદવો છીએ અને આજ અખતરો કરી લેવાનો, પ્રતિજ્ઞા લઈ લેવાની છૂટ આપું છું તમને, અખતરો કરવાની છૂટ આપું છું કે કોઈને આવા લખણ હોય અને જેણે આ ઠાકોરનો પ્રસાદ જેના કોઠામાં નાખ્યો એ આજ પ્રતિજ્ઞા લઈ લે કે આજ પછી હું મારો કોઠો નહીં અપડાવું અને 6 મહિનાની અંદર પરમાત્મા એની 3 ગણી જો પ્રગતિ ન કરે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. આ દ્વારકાધીશ છે ભલા માણસ. એની સામે અહીંયા એવા કંઈક વટ લઈને જાજો કે હે કૃષ્ણ, હે ગોપાલ, હે ગોવિંદ, ગૌમા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, મધુરાધિપતિ રખિલમ મધુરમ. હે કૃષ્ણ, તારું હાલવું મધુર છે, તારું બોલવું મધુર છે. અરે તું ખાલી મોઢું મરકાય હસી તમ મધુરમ, તું થોડુંક હસે તો એમને મધુર લાગે. હે કૃષ્ણ, અને અમે એટલા બધા કેટલા ભાગશાળી છીએ કે જે ખોરડામાં જે ફળીએ તું રમીને મોટો થયો એ જ ફળીએ અમને જન્મ મળ્યો. આનાથી બધું અમારે તારી પાસે શું માગવાનું હોય ભલામાં? જે ખોરડે તું રમ્યો છો અડીમાં જશોદાના કેટલા ભાગ હશે ભલામણ. અરે ભગવાન કૃષ્ણ આવી જાય પછી શું ઘટના ઘટે? હવે એક વિનંતી, કોઈ હવે આગળ ન આવે ધ્યાન રાખજો, નહીતર હવે મારે ઊભા ગાવું પડશે. અને જસુભાઈની સભામાં એક જ વાર ઊભો બોલ્યો, હવે એવું વોટ્સઅપમાં સડી ગયું છે. હવે હાલ છે ભાઈ, હવે કાંઈ આમ જો આમાં હવે બહુ શીબા ઉષા કરશું મને નથી લાગતું કે, પણ હવે કોઈ નવા આગળ ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે પાછળ બેઠા એને તકલીફ પડે. હવે હું હવે રહેવા જો ભાઈ, હવે ઘડીક હલનસલન ન કરતા. હવે તમે જુઓ જામી ગયેલું પીડ્યું હાવ. કારણ કે મને આજ આમ થતું હોય ને કે આજ હું થોડુંક બોલું એમ. આમ તો પરિસ્થિતિ મારી એવી થાય અર્જુન જેવી કે આમાં મારા કાકા, દાદા, મામા, આમાં હું કોની આમું બાણ ચડાવું? પણ એ કૃષ્ણએ કીધું છે કે તમારો ધ્યેય હોવો જોઈએ. અને પાછું શું છે, ભગવાન કૃષ્ણએ શું કીધું ખબર? એ કે તું કર્મ કર ફળની આશા રાખ્યા વગર. એટલે તોડવી નાખવાના ધંધા કહેવાય નહીં. પણ હવે તો કૃષ્ણને એ કેવું છે તું એમ કહી દે તું તારું કર્મ કરે જા, ફળ હું તને દીધા કરીશ. એનો અર્થ એ થાય છે તને ફળ મારે કેટલું દેવું એ તારી લાયકાત. પણ અને હકીકત અહીં દ્વારકા આવો ને કોઈ દી દ્વારકાધીશ પાસે માગતા નહીં. એને ખબર જ છે આને કેટલું જોવે. આમાં જો આપણા સમાજ, બહાર ન જવું, આપણા સમાજમાં જેટલાને ભગવાને ખૂબ આપ્યું બરોબર, આ અમુકને આપ્યું એ બેફામ આપણને દાન આપે છે અને અમુકને આપ્યું છે બેફામ પીવે છે. હરખે આજા જાય લ્યો. પણ તમે જેવા દાન આપો છો, તમારી લક્ષ્મીને તમારે પવિત્ર કરવી હોય તો એને જ એક દાન આપો, જેથી કરી અને એ લક્ષ્મી એવી આવશે કે એ સદમાર્ગે જ વપરાશ. કૃષ્ણ પાસે મૂળ વાત જે કરતો તો કૃષ્ણ પાસે કોઈ દી માગતા નહીં. કૃષ્ણ પાસે એટલું જ માગજો કે હે કૃષ્ણ, હે પરમાત્મા,
હે વસુદેવ, હે વસુદેવના દીકરા વાસુદેવ, તારી પાસે અમે એટલું માંડીએ દ્વારકાધીશ કે અમારી પાસે જે તું સંપત્તિ દે ને એ કાયમ સમાજ માટે તારા કાર્યમાં વપરાય એવી જ અમને દેજે, નહીતર તું અમને ભૂખ્યા રાખજે. અમારી સંપત્તિથી કોઈના આહુડા પડે કોઈની આંખમાં એવું અમારી પાસે ન કરાવતો. અને ત્રીજી વાત એ છે ભાઈ કે એ તમે એની સામે જાઓ ને તો એ એક્સરે જ લઈને બેઠો છે, કેમેરો નથી એની પાસે. કેમેરો છે પણ એક્સરે જ કેમેરો છે. આ કેમેરા છે ને આપણે બહાર કેવા છે એવા જાણી લે. હમણાં એક ભાઈ મને કહેતા, મને કે માયાભાઈ કેમેરા બદલાઈને મરી ગયો, પણ એ કે મારો ફોટો હારો ન આવ્યો. પણ હું કહું તું મોઢું ધોઈ લે ને, આ કેમેરો શું કરે એમાં? ઘણા કેમેરાના વાક કાઢે છે કે હું કેટલા ફોટા પડાય, મારો ફોટો. આ દ્વારકાધીશ સામે તમે જાઓ, કાલે વાત કરીને આજ કહું તમને કે એની પાસે માગતા નહીં. આપણો બાળક જે છે એ 6ઠું ધોરણ પાસ થઈ જાય અને 7મા ધોરણમાં આવે એટલે આપણે નક્કી જ કરી લઈએ કે એને 7મા ધોરણના જ પુસ્તકો લઈ દઈએ આપણે. પણ એ છોકરો એમ કે મારે 12માના લેવા છે, તો તમે લઈ ગયો ખરા? અને 12માના લઈ દઈએ તો એ વાંચીએ કે ખરો? એમ આપણો ક્લાસ વધારો, આપણું ધોરણ વધારો એટલે ઓટોમેટિક મારો બાપ દે કે હવે આ મારા છોકરાને આ ધોરણની જરૂર છે, હવે મારે આ છોકરાને આ ધોરણની વધારે જરૂર